કોઈ ફ્રી ના હોય, ભલે લખેલું ફ્રી હોય પણ ફ્રી ના હોય, એના પાછળનો કંઈક પર્પઝ હોય. હવે આગળ જોવું હોય તો જુઓ, ના જોવું હોય તો મૂકી દો, પણ તમારા ફાયદા સુધી તો જુઓ. તો પત્રની અંદર આ પ્રકારે સબ્જેક્ટને લગતો પત્ર પણ પૂછાય. પણ 4 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ને આજુબાજુ લગતા છે, તો તમારે ઇકોનોમિક્સ કરવાનું થશે. ઘણી વખત એવું બનતું હોય કે યુનિક સબ્જેક્ટ પકડવાના માર્ક્સ હોય. સૌથી પહેલો ભય તમારા મનમાં 50 માર્ક્સનું જે ઇંગ્લિશ છે એના માટે રહેવાનું છે, લિંકર્સ. તો લિંકર્સ એટલે શું કે બે વાક્યોને ભેગા કરતા જે વાક્યો, એ તકલીફ તમને બહુ જ પડશે. એના માટે ટ્રાન્સલેશન કરો, ડેલી એક પકડો, ટેમ્પલેટ્સ એટલે કે બારી, નાનકડી બારીમાંથી આપણે પૂછવું છે. પણ થી માંડી વાળીને વાક્ય રચના જ જો તમારા જવાબમાં આવી જાય તો અવેલેબલ છે. સાથે 25 દિવસનું શેડ્યુલ મૂક્યું છે. તમને ખબર હોય ને તો એક એપ્લિકેશન આવે છે યુટ્યુબ સ્ટુડિયો કરીને. તો એ યુટ્યુબ સ્ટુડિયો એપ્લિકેશનની અંદર અમારા જે કન્ટેન્ટ ક્રિએટરો હોય યુટ્યુબના, એમને બતાવે કે કયો વિડીયોની અંદર ક્યાં સુધી પીક પકડી છે ને પછી ક્યારે ધારણા લઈને કોઈ જોવાનું બંધ કરી દીધું. તો અમે પણ એનાલિસિસ કરતા હોય, અમારે વ્યૂઝ વધે એના માટે કરતા હોય. તો જોયું તો શું જાણવા મળ્યું કે જેમાં ફાકા ફોજદારી કરી હોય, વાતો સ્ટોરીઓ બનતી હોય, નકરી કઈ કામની કશી જ વસ્તુ ના હોય, એમાં વ્યૂઝ જોરદાર હોય. અને જેવું કે એનાલિસિસ ની વાત આવે ને એટલે કામ તરત પૂરું થઈ જાય, તરત જ વિડીયોમાં વ્યૂ ઘટી જાય. બરોબર? એટલે કોઈ પણ વિડીયો હોય, કોઈ પણ કોર્સ હોય, કોઈ પણ વાત હોય, કોઈ ફ્રી ના હોય, ભલે લખેલું ફ્રી હોય પણ ફ્રી ના હોય, એના પાછળનો કંઈક પર્પઝ હોય. તો આ વિડીયોના પણ બે પર્પઝ છે. એક તમારા ફાયદાની વાત છે, એક મારા ફાયદાની વાત છે. પહેલું પર્પઝ તમારા માટે, બીજો પર્પઝ મારા માટે છે, જે કોર્સની વાત છે. એટલે મારા ફાયદાની વાત કરું ત્યારે હું કહી દઉં તમને કે મારા ફાયદાની વાત છે. હવે આગળ જોવું હોય તો જુઓ, ના જોવું હોય તો મૂકી દો, પણ તમારા ફાયદા સુધી તો જુઓ. બરાબર? તો ચલો આગળ. હવે મને એવું લાગ્યું કે પહેલી વખતે આ પ્રકારની મીન્સ આ એક્ઝામ માટે આવી છે, સબ ઓડિટર માટે, ઓડિટર માટે, હિસાબનીશ માટે, પેટા હિસાબનીશ માટે પહેલી વખતે આ પ્રકારની એક્ઝામ જોવા મળી છે. તો મને થયું કે જૂના પેપર તો જોવા જ જોઈએ. કોર્સ બનાવતો હોય, મારા જાતે તૈયારી કરતો હોય, તો કોઈ પણ વસ્તુ માટે પીવાયક્યુ અને સિલેબસ બે સૌથી પહેલા આપણે સામે હોવા જોઈએ. આપણે માત્ર ને માત્ર ભાષાનું જે પેપર છે એની જ વાત કરીશું. તો ભાષાના પેપરની અંદર વાત કરીએ તો 6 ફોર્મેટ આપી દીધા એટલે આખું કામ થઈ ગયું. સેમ છે, સેમ છે, સેમ છે. પણ સમજો તો ખરા, પીવાયક્યુ લઈને ક્લાસ 1-2 ના જે તમારા એકાઉન્ટ ક્લાસ 1, ક્લાસ 2 ના જે પેપર છે એ જોઈને અભ્યાસ કર્યો ખરો? હવે તમે કઈ નહીં કર્યો હોય તો મારો અભ્યાસ જે કરેલો છે એ તો જોઈ લો શાંતિથી. તો હવે એ અભ્યાસ પૈકી મને જાણવા મળ્યું છે કે પહેલા અભ્યાસ જોઈ લઈએ, પહેલા થોડા પેપર જોઈએ. બરોબર? એ મુજબ થોડીક વાતચીત કરીએ અને પછી એના જે મેજર ટેકઅવેઝ છે ને હું સાથે સાથે તમને કહેતો જઉં છું. બરાબર? તો આ પહેલું પેપર હતું. ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતી ઇંગ્લિશ એમ કરીને 4 પેપર છે આપણા સામે. અહીંયા જે ટીક કરેલું છે ને મેઇન મુદ્દો છે, પ્રશ્નનો જે હાર્દ હોય ત્યાં છે. કે જેમ કે આ પૂર, તો પૂર ઉપર પ્રશ્ન પૂછાય. કલા, કલ્ચર, જે પેલી કળાઓ હોય એ કળાઓ પર પ્રશ્ન પૂછેલો છે. આર્ટ ઉપર દસ્તાવેજીકરણ એટલે કે આપણે કોઈ પણ મૂવી નું હોય કે કોઈ ઇતિહાસના પાના હોય, તાડપત્ર ઉપર લખેલો હોય, બધાનું દસ્તાવેજીકરણ થવું. બરોબર? રેકોર્ડ ઉપર આવવું જોઈએ બધું. તેના ફાયદા ગેરફાયદા, હિન્દી ફિલ્મોની સફળતા. બરોબર? તો હવે એક પ્રશ્ન આપણા સામે આવે કે કોવિડ-19 ની ભારતના અર્થતંત્ર ઉપર થયેલી એકાઉન્ટિંગ સબ્જેક્ટ હોય એટલે પ્રોપર એકાઉન્ટ નું જ પૂછાય એવું જરૂરી નથી. થોડું ઇકોનોમિક્સ આપણે સમજીએ કે ઇકોનોમિક્સ તમારે કરવાનું થશે. અહીંયા અર્થતંત્ર પૂછ્યું, ક્યાંક મૂડીવાદ પૂછેલો હશે, ક્યાંક પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ, અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્ર, એ પ્રકારના પ્રશ્નો અહીંયા જોવા મળ્યા છે. પણ એનું પ્રમાણ કેટલું, આપણે એને કેટલું પ્રિપેર કરવાનું? ભાષાના પેપરની જ વાત કરું છું કે ભાષાના પેપરમાં જ જનરલ કન્ટેન્ટ લઈને જતા રહીએ તો ચાલે? કયો એવું ફોર્મેટ છે કે જેના માટે સ્પેસિફિક કન્ટેન્ટ કરીને જઈએ તો બીજા કરતા એક્સ્ટ્રા માર્ક્સ મળે? બરોબર? પ્રશ્ન જોયો આપણે 4 માંથી 5 માંથી એક પ્રશ્ન આપણને તમારા સબ્જેક્ટને લગતો છે. સબ્જેક્ટ નો નથી, સબ્જેક્ટને લગતો છે. બરાબર? આગળ જઈએ. હવે ગદ્યખંડમાં તો એવું કઈ હોય નહીં. હવે જુઓ, અર્થશાસ્ત્ર તમારો ભાઈ ડિગ્રી કરી રહ્યો છે, તો મૂડીવાદથી થયેલી ભિન્ન અસરોને સમજાવતો પત્ર. તો પત્રની અંદર આ પ્રકારે સબ્જેક્ટને લગતો પત્ર પણ પૂછાય છે. પછી જોઈએ આગળ નવી શિક્ષણ નીતિ. જો એવું કીધું હોત કે ભાઈ નવી શિક્ષણ નીતિથી બાળકોમાં રચનાત્મક શિક્ષણને કેળવણી કઈ રીતે થાય, તો પ્રશ્ન છે. અહીંયા શું કીધું? કઈ રીતે અર્થતંત્રને પ્રભાવિત કરી શકે. આખું જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એનું અર્થતંત્ર સાથે કનેક્શન આપણને પૂછ્યું. તમે ગમે તેવું અર્થતંત્ર કરીને જાઓ ને તોય આ પ્રશ્ન ટેકલ ના થાય, જો ત્યાં સુધી તમને ન્યૂ એજ્યુકેશન પોલિસીના પોઈન્ટ્સ ખબર ના હોય ત્યાં સુધી.
થોડુંક જોતા જઈએ પછી એના એનાલિસિસ પર આવીએ. કેમ કે મેં તો કરી લીધું છે. એના પછી એક શક્તિ મેળો, તો મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ઉત્પાદન સહ વેચાણ, એટલે જ્યાં ઉત્પાદન પણ થતું હોય અને જ્યાં વેચાણ પણ કરવામાં આવતું, એ પ્રકારના શક્તિ મેળાનું આયોજન સરકાર કરે છે. તેની તમે મુલાકાત લીધેલો અહેવાલ આમાં હોય નહીં. જે બ્લુ ટીક કરેલા છે તમારા લગતા પ્રશ્નો. હવે જુઓ ઇંગ્લિશમાં જોજો, ક્યાંય તમારા લગતો પ્રશ્ન નથી. વર્ક ફ્રોમ હોમ ઇકોસિસ્ટમ, ક્લીન કોસ્ટ, દરિયો સ્વચ્છ દરિયો, સ્પિરિચ્યુઆલિટી અને ટુરિઝમ ઉપર છે, હર્બલ રેમેડીઝ એટલે આયુષ ઉપર છે. એક પણ પ્રશ્ન તમારા આગળ જોઈએ જનરલ કન્ટેન્ટ છે બધું. તો બીજો એક લેટર એવો પ્રશ્ન છે, આ બહુ લાંબો પ્રશ્ન છે. લેટર એવો એક ફોર્મેટ છે કે જેની અંદર ઇંગ્લિશનો લેટર, ગુજરાતીમાં નથી કહેતો, ઇંગ્લિશના લેટરમાં પર્ટિક્યુલર તમારો સબ્જેક્ટનું પૂછાવાની સંભાવના. એકાઉન્ટિંગમાં કે ઓડિટિંગની અંદર હવે કઈ કઈ ચેલેન્જીસ છે એને ઓવરકમ કરવા માટે શું પગલા સૂચવો છો તમે ઉપરી અધિકારીને? જો આમાં ઓફિશિયલ લેટર જ આવશે ઉપરી અધિકારીને લખવાનો, પણ એની અંદર 4-5 બુલેટ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. ટેકનોલોજીનો ઓડિટિંગમાં કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતે ટેકનોલોજીને ઓડિટિંગમાં સાંકળવી જોઈએ, નવી નવી ટેકનોલોજી કઈ આવી રહી છે, ઓડિટિંગની અંદર કયા કયા સોફ્ટવેરની જરૂર છે, આ તે એના માટે સજેશન આપતો પત્ર. એક વસ્તુ યાદ રાખી લો, ઇંગ્લિશનું તમે પત્ર કરો એટલે એના માટે તમારે આ વસ્તુ ખાસ કરવાની. તો હું જ્યારે કોર્સ લઈને આવું કે કંઈ પણ કરું, કરી દીધું છે કોર્સ લોન્ચ, તો એની અંદર પ્રયત્ન કરીશું કે આના 7-8-10 જેટલા જવાબો તમને આપવાનો પ્રયત્ન કરીએ. કેમ કે બીજું તો જનરલ છે, એ બીજી કોઈ બેચ હું તમને ચિપકાવી દો કે ગમે તે તમારે પણ તૈયારી જનરલ જ કરવું પડશે, પણ ઇંગ્લિશનો લેટર છે કે જે તમારે પ્રોપર પ્રિપેર કરવું પડે. એ સિવાય જુઓ એક પણ માં તમારા સબ્જેક્ટનું નથી પૂછાયું, એક પણ માં. આગળ જઈએ હવે ગુજરાતી. તો ગુજરાતીમાં 5માંથી 4 નિબંધો તમારા સબ્જેક્ટને લગતા છે. પહેલું જોઈએ બેંકોનું વિલીનીકરણ, બીજું છે રૂપિયાનું મૂલ્ય, ડિજિટલ ઇકોનોમી અને ગુજરાતનો આર્થિક ઇતિહાસ, પ્રમુખ સ્થિત્યંતરો. આ 4 સબ્જેક્ટ આપણે બહુ એમાં ડીપમાં નથી જવું, પણ 4 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ને આજુબાજુ લગતા છે, તો તમારે ઇકોનોમિક્સ કરવાનું થશે. બીજો મેજર ટેક અવે, પહેલો કીધો લેટર રાઇટિંગ ઇંગ્લિશ 100% એના ઉપર જ છે. બીજો મેજર ટેક અવે આ એનાલિસિસ ઉપરથી કે ગુજરાતીનો લેટર અને ગુજરાતીનો નિબંધ એ આના ઉપર જવાની પૂરેપૂરી સંભાવના છે. આના માટે શું કરવું જોઈએ હું પાછળ કહું છું, તમારા ફાયદામાં જ વાત કરી, મારો ફાયદો અલગ છે. ચલો આગળ જોઈએ. તો નિબંધ એક ગુજરાતીનો ખાસ એક કીધો હોય, 2 કીધા હોય, 5માંથી કે 5માંથી 4 કીધા હોય, પણ તમારા સબ્જેક્ટને લગતા પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગુજરાતીમાં વાંચતા હોય ત્યારે મનમાં તમારા સબ્જેક્ટનું આને કઈ રીતે ટચ થાય છે એને વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની. બરાબર? હવે થાય કેવું, મને તમે મનમાં પ્રશ્ન થાય, તમે મને પૂછશો કે આના કરતા એન્વાયરમેન્ટનો પ્રશ્ન પૂછ્યો હોય, પૂરનો પ્રશ્ન પૂછ્યો હોય કે પોલ્યુશનનો પ્રશ્ન પૂછ્યો, એ લખી નાખીએ તો કેવું? એના મજા આવે. આમ તો આવડતું જ હોય કોઈ જ એ લખી શકો, તમને આવડતું હોય એ લખો, કોઈ વાંધો નહીં, પણ એ આખું ગામ લખશે. કેમ કે તમારા સબ્જેક્ટનું હોવા છતાં તમને આત્મવિશ્વાસ એટલો બધો નહીં હોય કે આને હું આરામથી ડીલ કરી શકે. કેમ કે સબ્જેક્ટને જીએસ સાથે, વિશ્વ સાથે સાંકળેલો ટોપિક અહીંયા પૂછેલો. જો એ લખી નાખ્યો ને તો બીજા કરતા થોડો એક્સ્ટ્રા એજ મળવાની સંભાવના છે. પણ ક્યારે લખવાનું, એટેમ્પ ક્યારે કરવાનું કે જો તમને વિશ્વાસ આવે કે ના હું લખી શકું તો જ. બાકી બધી જે જનરલ ટોપિક હોય એ જ લખવાનો. ઘણી વખત એવું બનતું હોય કે યુનિક સબ્જેક્ટ પકડવાના માર્ક્સ હોતા હોય, બરોબર, એ બીજા કરતા કક્ષાનું લખ્યો હોય તો એ બીજા કરતા ચડિયાતા માર્ક્સ મળતા હોય છે. પણ તમને વિશ્વાસ એ વખતે કેળવાવો જોઈએ કે ના હું આ વસ્તુ લખી શકું. બીજા જુઓ તો બીજા અહીંયા પત્રમાં કશું નહીં, જનરલ જ છે. જુઓ પછી અહીંયા જનરલ, અહીંયા જનરલ, અહીંયા જનરલ. ઇંગ્લિશમાં એકાઉન્ટમાં લેટર કહી દીધું મેં તમને. હવે અહીંયા જુઓ જનધન યોજના હેઠળ સર્વે, આ જનરલ જ કહેવાય. આમ તો ઇકોનોમિક્સ ને લગતું એટલું બધું ના કહેવાય. હવે અણુભઠ્ઠીઓ પૂછાઈ છે. જુઓ અહીંયા જુઓ, હવે 2 પ્રશ્નો, અહીંયા પહેલામાં 1 હતો, બીજામાં 4 નિબંધો, અહીંયા 2 નિબંધ. કૃષિ અર્થતંત્ર અને આધુનિક હિસાબી પદ્ધતિના વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા. તો આવા સબ્જેક્ટ ઉપર બને ત્યાં સુધી અમે કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીશું કે એ અહીંયા બેચ આપણે. કેમ? કારણ કે એ વસ્તુ તમે ભેગી કરતા તમને સમય પણ ઘણો બધો જતો રહેશે, તમે એફર્ટ્સ આપશો એટલા પ્રમાણમાં સામે પડે. તો એના માટે અત્યારે એફર્ટ ચાલુ છે, એના માટે કામ ચાલુ છે કે તમને કોન્સોલિડેટેડ કન્ટેન્ટ એક જ જગ્યાએ તમને આપી દઈએ. બરાબર? ચલો, તો આ વસ્તુ આ રીતે જોયા પછી ઇંગ્લિશમાં એક પણ પ્રશ્ન નથી પૂછાયો. હવે તમને મારે મેઇન પોઈન્ટ્સ ઉપર આવી જવું, તમને જે મારે કહેવાનું છે આટલું તમે સહન કર્યું એના માટે આભાર તમારો. હવે આગળ જોઈએ આપણે
કે આના મેજર ટેકઅવેઝ શું છે. ચાલો, તો ઉપરના કુલ 103 પ્રશ્નો એટલે કે ટોટલ નિબંધના 5 હોય તો 5 5 લખ્યા અહીંયા ગણતરીમાં. 5 પેપર હોય 4 પેપર તો 20 નિબંધો થયા. એ રીતે 103 પ્રશ્નો થયા. એમાંથી 19 પ્રશ્નોનો બેઝ તમારા સબ્જેક્ટ રિલેટેડ હતો. તો એટલા સબ્જેક્ટ જે તમારા ઇકોનોમિક્સ ને લગતું, ઓડિટિંગ ને લગતું, એકાઉન્ટિંગ ને લગતું કન્ટેન્ટ 19 પ્રશ્નોની અંદર દેખાડ્યું છે આડકતરી રીતે. પણ આની અંદર 10 જેટલા પ્રશ્નો તો નિબંધના જ હતા. બાકીના તો 7 કે 8 જ પ્રશ્નો હતા કે જે તમને પત્રમાં કે અહેવાલમાં કે કોમ્પ્રિહેન્શનમાં કે ક્યાંક પૂછાયા હોય. તો હવે તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે કોઈ તમને બજારની અંદર મિથ ફેલાવતું હોય કે એકાઉન્ટિંગ કરવું પડશે, ઓડિટિંગ તૈયાર કરવું પડશે તો જ તમારું ભાષણ પેપર મજબૂત થાય, તે વસ્તુ વાત ખોટી છે. કેમ કે એટલા પ્રશ્નો છે જ નહીં, એટલા પૂછાયા જ નથી એ પ્રશ્નો, અને પૂછાશે તો પણ એ જનરલ હોવાનું છે. તમારા મૂડીવાદની અર્થતંત્ર ઉપર અસરો શું છે તો એ જનરલ વસ્તુ છે. મૂડીવાદ તમને ખબર હોય એટલે તમે ટેકલ કરી શકો, એમાં કઈ બહુ અઘરી વસ્તુ નથી, બરોબર. પણ શામાં તમને સૌથી વધારે કીધું, કયા પ્રશ્નોમાં સૌથી વધારે પૂછાવાની સંભાવના? તો પહેલું ગુજરાતીના નિબંધમાં, બીજું ઇંગ્લિશના લેટરમાં, અને ત્રીજું છે ગુજરાતીના ચર્ચાપત્રમાં કે મૂડીવાદે શું અસર કરી છે. લાભાલાભ જણાવો, બેંકોના વિલીનીકરણના લાભાલાભ જણાવો, ખાનગી કોઈ પણ કંપનીને ખાનગી કરવી હોય, પ્રાઇવેટાઇઝેશન કરવું હોય તો એના લાભાલાભ જણાવો, બરોબર. એના લીધે અર્થતંત્રને શું અસર થાય એના લાભાલાભ જણાવો. જીએસટી ને 7 વર્ષ ઉપર 8 વર્ષ થયા છે તેના લાભાલાભ જણાવો. જીએસટી ના સામે પડકારો કયા છે એના ઉપર ચર્ચાપત્ર તૈયાર કરો. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના એક ચર્ચાપત્રમાં પણ બને છે. ચલો, પછી માપની પ્રોબેબિલિટી એટલે કે ઇંગ્લિશના નિબંધમાં બહુ ઓછી પ્રોબેબિલિટી છે. અને તમે સામે સબ્જેક્ટ પડ્યો હશે તો એને તમે પહેલો જ ચેકો મારશો, એટલે ઇંગ્લિશમાં તમારે એકાઉન્ટિંગ એટલી બધી મથવાની જરૂર નથી. ઇંગ્લિશના વિઝ્યુઅલમાં સ્ટેટિસ્ટિક્સ પૂછાશે, મતલબ કે ગ્રાફ ને પાઈ ચાર્ટ ને એ બધું પૂછ્યું હોય તે પ્રકારનું પૂછાય, બાકી સીધું સબ્જેક્ટને લગતું નહીં હોય. ગુજરાતીના પત્ર લેખન અને અહેવાલ લેખનમાં પણ માપની પ્રોબેબિલિટી છે. તો હવે મારે તમને સીધા પોઈન્ટ ઉપર આવી જવું છે કે આના માટે કરવાનું શું. બધું જ તમે એનાલિસિસ કહી દીધું, તમને ખબર પણ પડી ગઈ કે જનરલ ઉપર ફોકસ કરવું પડશે. ખાલી ને ખાલી મારો સબ્જેક્ટ તૈયાર હશે તો નહીં ચાલે, બરોબર. એના માટે પ્રોપર ગુજરાતી અને ઇંગ્લિશ ઉપર ફોકસ કરવું રહ્યું. અને જે અમુક જે બારીકાઈ છે ગુજરાતીની ને અંગ્રેજીની એ તૈયાર મારે કરવી રહી. અમુક વસ્તુ જો સીધા લાંબા રસ્તેથી નથી થતી તો ટૂંકા રસ્તે પણ મારે જવું રહ્યું તૈયારીની અંદર. જો મેઇન દરવાજો નથી ખુલે એવું આપણાથી તો બારીથી પણ જવાની વ્યવસ્થા આપણે કરવી પડશે, એટલે કે ટેમ્પલેટ્સ પણ તૈયાર કરવા પડશે. તો હવે હું તમને સૌથી પહેલો ભય તમારા મનમાં 50 માર્ક્સનું જે ઇંગ્લિશ છે એના માટે રહેવાનું છે. તો આપણે વાતની અંદર શરૂઆત પહેલી ઇંગ્લિશથી કરીએ, બીજું ગુજરાતી, અને ત્રીજું આપણે કન્ટેન્ટની વાત કરીશું. કન્ટેન્ટ એટલે બીજા પેપર માટે નહીં, આ જ પેપરની અંદર તમે ખાલી ભાષા થકી જીતી નહીં શકો, એમાં કન્ટેન્ટ જોઈશે લખવા માટે. કન્ટેન્ટની પણ ચર્ચા આપણે છેલ્લે કરીએ. તો પહેલી ઇંગ્લિશની વાત કરીએ. તો ઇંગ્લિશની અંદર જુઓ, બધું કોઈ જ જાતનો મનમાં બાયસનેસ નથી રાખતો કે તમે કોર્સ લેશો કે નહીં લો. સિમ્પલ વસ્તુ છે, કોર્સ નહીં લો ને તો પણ તમે આ રીતે ઇંગ્લિશને આરામથી ઇમ્પ્રુવ કરી શકો છો. અમે ખાલી શાના માટે પૈસા કમાઈએ છીએ? તો એટલા જ માટે કે તમે એ વસ્તુ કરવા રેડી નથી, તમે એ વસ્તુ કરવા માટે એફર્ટ નથી આપતા, તમે જાતે ટ્રેન નથી ઉપાડતા ને એટલે અમે પૈસા એઠીએ છીએ તમારા પાસે. હવે તમે કોઈ પણ ઇંગ્લિશનું દુનિયાનું મતલબ જીપીએસસી નું કોઈ પણ પેપર ઉઠાઈ લો, એ પ્રશ્ન અમુક થીમ ઉપર પૂછાતા હોય. જેમ કે કોઈક અહેવાલ પૂછાયો કે તમે શું કહેવાય કોની મુલાકાત, આ નારી શક્તિ મેળાની મુલાકાત લીધી, તો શું છે એમાં પ્રોડક્ટ હોય, સ્ટોલ હોય, અલગ અલગ વસ્તુઓ હોય, સાથે સાથે તમે નારી સશક્તિકરણ ઉપર પણ લખવાનું છે. કોઈ ચિત્ર હોય માતા અને બાળકનું, અને બાળકો પરંપરાગત રમતો રમતા હોય તો સ્પોર્ટ્સ ઉપર જાય, તો સ્પોર્ટ્સ ઉપર તમને 25 શબ્દો આવડતા હોય તો તમે કોઈ પણ પ્રકારનું વિઝ્યુઅલ એને લગતું હોય ને એને આરામથી ટેકલ કરી શકો. 25 શબ્દો ઇંગ્લિશમાં આવડવા જોઈએ. હવે કેટલા શબ્દો પ્રિપેર કરવાના થાય? તો 10 થીમ પસંદ કરી લો, એ આમાં પણ કામ લાગશે અને કન્ટેન્ટ વાળું જે આગળ કહેવાનું છે એમાં પણ સેમ વસ્તુ કામ લાગે. 10 થીમ પકડી લો: વુમન એમ્પાવરમેન્ટ, સ્પોર્ટ્સ, હેલ્થ, એજ્યુકેશન, પછી એન્વાયરમેન્ટ, ખાસ એન્વાયરમેન્ટને લગતું જ થોડું પોલ્યુશન છે. પછી કયા કીધા? સ્પોર્ટ્સ, હેલ્થ, એન્વાયરમેન્ટ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, એજ્યુકેશન એક બાકી રહ્યું, વુમન એમ્પાવરમેન્ટ. આ રીતે ટોટલ 10 ટોપિક માટે તમે અને એમાં એક એકાઉન્ટિંગ એડ કરો. એકાઉન્ટિંગ માટે તમે મચશો ને એવું અમે કરાવી દઈશું તમને કોર્સની અંદર. તો આ જે ટોપિક ખરા ને એને પહેલા પકડો.
અને બેસ્ટમાં બેસ્ટ હથિયાર તમને આપું છું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઓપન એઆઈ ખોલો અને એની અંદર સર્ચ કરો કે ગીવ મી 25 keywords ઓફ ઇન્ડિયન એજ્યુકેશન એન્ડ ઇટ્સ સેન્ટેન્સીસ. આટલું લખો એટલે 25 સારા સારા ભારતીય એજ્યુકેશનને લગતા સારા સારા શબ્દો તમારા આગળ આવી જાય. હવે એને શું કરવાનું? તો પહેલા તો એને વાંચવાનું, શબ્દ એક શબ્દ અને એનું વાક્ય એને બનાવેલું હશે. જેમ કે આપણે કહીએ કે ન્યુ એજ્યુકેશન પોલિસી અને શબ્દ આપ્યો, કીવર્ડ આપ્યો. હવે ન્યુ એજ્યુકેશન પોલિસી અને કીવર્ડ આપ્યો અને વાક્ય એવું બનાવેલું હશે કે ભારત સરકારે બાળકોમાં રચનાત્મકતાનું નિરૂપણ કરવા માટે ન્યુ એજ્યુકેશન પોલિસી લાવ્યા છે. અથવા 34 વર્ષ પછી ભારત સરકાર શું લઈને આવી છે? તો નવી શિક્ષણ નીતિ લઈને આવી. આવું વાક્ય એને ઇંગ્લિશમાં બનાવીને આપી દીધું. આપણે શું કરવાનું છે? એનાથી અલગ પ્રકારનું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા ગુજરાતીમાં બનાવો. પહેલા જો એને એવું કીધું હોય કે 34 વર્ષનું વાક્ય બનાવીને આપ્યું તો તમે એવું લખી શકો કે નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 વાળી ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. બરોબર? તો આ જ વસ્તુને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરો. તો પહેલું સ્ટેપ શું હશે તમારું? આ રીતે અલગ અલગ 10 થીમ પકડવાની છે અને એના 25 કીવર્ડ ચોપડામાં લખી નાખો. બરોબર? બહુ અઘરો લાગતો હોય તો છોડી દો. અંદર સ્ટુડન્ટ ટીચર પીપલ રેશિયો લખ્યો હોય, કાં તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લખ્યો હોય, ડ્રોપ આઉટ રેશિયો લખ્યો હોય. બરોબર? ઘણા બધા એના રિલેટેડ શબ્દો એને લખેલા હશે અને પહેલા ચોપડામાં લખેલા અને વચ્ચે વચ્ચે 5-5 લીટીની જગ્યા છોડી દો. એક વાક્ય એને આપ્યું એ લખવાનું એટલે અક્ષરો પણ સુધરે. આપણે ઇંગ્લિશમાં લખતા હોય તો અક્ષરોનું ઇમ્પોર્ટન્સ ઘણું છે. તો વાક્ય લખો એટલે અક્ષરો સુધરે, શબ્દો આપણા મગજમાં જાય અને બીજું વાક્ય પોતાનું લખવા માટે જગ્યા રાખવાની. અને એ કોઈ મિત્ર તમારું હોય કે જે તમને ચેક કરી આપે કે આ વાક્ય ગ્રામેટિકલી સાચું છે કે ખોટું છે તો વેલ એન્ડ ગુડ છે. બાકી ધીમે ધીમે તમે ગૂગલમાં નાખતા થાવ તો આરામથી કોઈ પણ પ્રકારનો પૈસો ખર્ચાવા ગૂગલ ટ્રાન્સલેટ ની અંદર એ વાક્ય તમને સાચું કરી આપે. ગુજરાતી વાક્ય લખી નાખો તમે સેમ નું સેમ, જે મેં કીધું કે 5+3+3+4 વાળી ફોર્મ્યુલા અપનાવી છે. એ જ વાક્ય ગુજરાતીનું અંદર ગૂગલ ટ્રાન્સલેટમાં નાખી દેવાનું, તરત ઇંગ્લિશ કરીને આપી દે. હવે તમારું વાક્ય ને એનું વાક્ય સરખાઈ લો, જે ભૂલ હોય સુધારી લેવાનું. તો આવા 25 શબ્દો, એક માટે એવા 250 શબ્દો તમે એક બુકની અંદર તારવી લીધા. બરોબર? હવે એના વાક્ય બનાવવાનું, એક એક વાક્ય એના લખી દીધા. તમારું વાક્ય બનાવવાનો પ્રયત્ન તમે ચાલુ કરી દીધો. હવે આ પ્રયત્ન કરતી વખતે તમારા સામે જે તકલીફ સામે આવશે હું તમને કહું. પહેલું તો આવે ટેન્સીસ. તો તમને વ્યાકરણની અંદર સૌથી વધારે ભૂલો પાડશે એ છે ટેન્સ. કયા ટેન્સમાં લખવું, કયો ભૂતકાળ છે કે કયો પૂર્ણ ભૂતકાળ છે કે વર્તમાનકાળ છે કે કયો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ શું છે? બરોબર? એના માટે સૌથી પહેલો કોઈ પણ સ્ટાન્ડર્ડ બુક લેવાની અને એ બુકની અંદર તમારે ગ્રામરનું જે પહેલું ચેપ્ટર જોવાનું, ટેન્સ. બરોબર? એ જોઈ નાખો, કાં તો એને સામે ચિપકાઈ દો. કોઈ પણ વાક્ય બનાવતા હોય એટલે તમારા સામે ટેન્સ વાળું ચેપ્ટર ચોટેલું હોવું જોઈએ. બીજું તમે પકડો લિંકર્સ. તો લિંકર્સ એટલે શું? કે બે વાક્યોને ભેગા કરતા જે વાક્યો, એ તકલીફ તમને બહુ જ પડશે, કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગાયને 4 પગ હોય છે વાળી વાક્ય રચના બનાવશે અને એટલી સાદી વાક્ય રચના છે કે એના માર્ક્સ ઓછા હોય. જો નહીં આવડતું હોય તો સાદા જ વાક્યો બનાવવાના છે. ગાયને 4 પગ છે, એક માથું છે, બે શું કહેવાય એ છે, એ જ વસ્તુ તમારે લખવાની થશે. પણ જો તમારે એક્સ્ટ્રા લેવલ ઉપર જવું છે, 1.5-2 મહિનાને વ્યવસ્થિત યુટિલાઇઝ કરવો છે, તમારો સબ્જેક્ટ સારો એવો પ્રિપેર થઈ ગયો છે, તો તમે કન્જક્શન્સ નો ઉપયોગ પણ સારી રીતે કરી શકો છો. આ ક્યાં કામ લાગે? તો જ્યારે કમ્પ્રેસ કરવાનું આવે, કોમ્પ્રિહેન્શન, પ્રેસી આવે કાં તો કોમ્પ્રિહેન્શન આવે, તો એની અંદર પણ આ વસ્તુ તમને ગજબ હેલ્પ થશે. તો કન્જક્શન વાળું ચેપ્ટર તમે બુકની અંદરથી વાંચી લેજો. ત્રીજા નંબરના આર્ટિકલમાં પણ ભૂલ પડવી જોઈએ નહીં. ચોથું આવે સ્પીચ વાળું જોઈ લેજો ને છેલ્લું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખાલી જોઈ લેજો. અને પ્રેપોઝિશનમાં એટલી બધી ભૂલ પડતી હોય છે, જો કે ઇન ઓન ને બધામાં, તો એ એટલા ચેપ્ટર તમે વાંચી જાઓ. બરોબર? અને એને કદાચ સામે રાખી શકો, એક બુક તમે હોય ગ્રામરની, એને સામે મૂકી દો અને જ્યારે વાક્ય બનાવવા બેસો ત્યારે એને સામે રાખવાનું. હવે કોઈ માઇકાલાલ એવો નથી કે જે એમ કહી દે કે ભાઈ ઇંગ્લિશમાં હું આ રીતે તૈયાર કરી દઉં તો પ્રોપર થઈ જાય. ઇંગ્લિશ માટે તમારે એક જ વસ્તુ રાખવાની મગજમાં કે હું જે ગુજરાતીમાં વિચારું એ ઇંગ્લિશમાં લખી શકું. બાકી તમે કોણ એવું છે કે તમને દાંડીની મુલાકાત લેવાનો અહેવાલ પૂછ્યો હોય, કન્ટેન્ટ ના ખબર એવું કોઈને હોય? જનરલી બધાને કન્ટેન્ટ ખબર હોય. તકલીફ ક્યાં પડે? તો તકલીફ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં પડે. બરોબર? તો એ તકલીફ દૂર થાય એના માટે વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરો. બીજું,
આટલી પ્રેક્ટિસ થઈ જાય પછી બીજા નંબરમાં આવશે આપણું ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ. આ કેમ જરૂરી છે? બંનેમાં ટ્રાન્સલેશન છે, ગુજરાતીથી અંગ્રેજી, અંગ્રેજીથી ગુજરાતી, એમાં તો હેલ્પફુલ થાય જ, પણ એના સાથે સૌથી વધારે હેલ્પફુલ થાય ઇંગ્લિશનો કોઈ પણ જવાબ નથી. કેમ કે આપણે કોમ્પ્રિહેન્શન હોય ને, ફકરામાંથી લખવાનું હોય તો ગુજરાતીમાં વિચારીશું કે આ જે ઉપરની પંચતંત્રની વાર્તા છે એમાં વાંદરું આ કહેવા માંગે છે, તમે ગુજરાતીમાં વિચારશો, બરોબર, ભલે અંદર આપેલું છે, હવે એ વિચારેલું આપણે જો એનું એ જ શબ્દોમાં લખી નાખીએ તો એનો કોઈ અર્થ રહેશે નહીં. તમને ખાલી અંદરથી શબ્દોને ક્યાં શબ્દો છે શોધીને નીચે લખવા માટેના માર્ક્સ નથી આપતા એ લોકો. શાના માર્ક્સ છે? એને તમે તમારી ભાષામાં, કન્ટેન્ટ બદલાય નહીં, ભાવ ના બદલાય એ રીતે તમારી ભાષામાં એને લખી શકો એના માર્ક્સ છે. એટલે તમે વિચારેલું ગુજરાતીમાં તમે લખી શકો એટલું કરવાનું. એના માટે ટ્રાન્સલેશન કરવું, ડેલી એક ફકરો, ગુજરાત સમાચાર કે સંદેશ કે કોઈ પણ જીએસ ને લગતો, ગરીબી, સ્પોર્ટ્સ, હેલ્થ, જે 10 મુદ્દા કીધા એને લગતો ક્યાંક ફકરો દેખાય એટલે તરત એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવાનો. જો તમે કરી લીધો એના પછી કોઈની આશા ના રાખો, કેમ કે માર્કેટમાં કોઈ તમને આવું બધું ચેક કરીને નહીં આપે, હું નહીં આપું, કોઈ નહીં આપે. શું કરો? એ ફકરો ગુજરાતી વાળો અને ગૂગલ પેલામાં સ્કેનમાં નાખો, ગૂગલ લેન્સની અંદર, એટલે તરત એ સ્કેન થઈ જાય. ગૂગલ ટ્રાન્સલેટમાં નાખો, તરત જ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપી દે. જનરલી ભૂલ નથી હોતી, પોતાનો જ કક્કો ખરો કરવો એવી બધી, એવા બધામાં ગૂગલ ગોથું ખાઈ જાય, બાકી બધા કેસમાં ગોથું ખાશે નહીં. એણે જે આપ્યું શબ્દો આપણને ખબર નથી પડતી કે સમય સૂચકતા કે સમય પાબંદી કે બધાને પંક્ચ્યુઆલિટી કહેવાય, નથી આવડતું, એનું સ્પેલિંગમાં ભૂલ થાય, બધું જ તમને બતાવશે. આ બીજો રસ્તો. આ બંને રસ્તા એવા છે કે જે લાંબા છે પણ તમને પ્રોપર રસ્તે પહોંચાડશે. ગમે તેવો અઘરો પ્રશ્ન હોય તો પણ તમને કામ લાગશે. હવે ત્રીજી વાત કરીએ આપણે ટેમ્પલેટ્સ, એટલે કે બારી, નાનકડી બારીમાંથી આપણે પૂછવું છે, એટલે કે તૈયાર ટેમ્પલેટ્સ. હવે આ તમને ત્રણ, તમારા જે 6 ફોર્મેટ છે એમાંથી 3 માં કામ લાગશે. પહેલું લેટરમાં કામ લાગે, રિપોર્ટમાં કામ લાગે અને વિઝ્યુઅલમાં કામ લાગે. તમે જીપીએસસી મેન્ટોર્સની ચેનલ જોઈ લેજો, છેલ્લી 2 એક્ઝામમાં સીસી હોય કે જીપીએસસી હોય, અઢળક ટેમ્પલેટ્સ કામે લાગે છે. કેટલા બધા કે 60 ટેમ્પલેટ આપ્યો ને એમાંથી 54 કામ લાગે એવા હોય. હવે એનાથી વધારે કઈ મારે પ્રૂફ આપવાનું. તો ટેમ્પલેટ્સ તો કેવું છે મિત્રો કે તમારે એક વખત જોવું પડશે. એક તમને હું સેમ્પલ આપી દઉં કે તમને વિઝ્યુઅલ ઉપરથી કોઈ વિઝ્યુઅલ છે, જેમ કે હમણાં જ આપણે પ્રશ્ન જોયો ને કે જે કોલસાની ભઠ્ઠી જે ખરી આપણી વીજળીનું યંત્ર સંયંત્ર, એનો પ્રશ્ન આપણને પૂછ્યો છે. એના ઉપર તમે પહેલા લખી નાખ્યું છે કે આ રીતે આ ભઠ્ઠી છે, આમ છે, તેમ છે, આ તે, બરોબર. પણ તમારે એનાથી એક્સ્ટ્રા કોઈ ઓબ્ઝર્વેશન તમે કરેલું હોય એડ કરવું હોય તો તમે એવું લખી શકો, another interesting observation is that. આ ટેમ્પલેટ થયું તમારું, બરોબર. તો આના પછી તમે જે ઓબ્ઝર્વેશન હોય લખી શકો. સીધું લખો કે ગાયને 4 પગ છે, એના કરતા એવું લખો કે એક another interesting observation એ હતું કે ગાયને આમ તો 4 પગ હોય પણ એને એક પગ પડતો. તો શું થયું? another interesting observation is that is template for you. બીજી વાત કરીએ કે this image of ખાલી જગ્યા is powerful reminder of અથવા powerful presentation of ખાલી જગ્યા. અહીંયા બે ખાલી જગ્યા આવી. પહેલી ખાલી જગ્યા એ છે કે ઇમેજ સારી, તો ઇમેજ ઓફ મધર એન્ડ ડોટર, બરોબર. પાવરફુલ રિમાઇન્ડર ઓફ પાવરફુલ પ્રેઝન્ટેશન ઓફ વુમન એમ્પાવરમેન્ટ. તો પાછળ જેનું પિક્ચર જેની રજૂઆત કરતું હોય, જેમ કે જીપીએસસી માં માથે બેડા લઈને જતી બહેનોનો પ્રશ્ન પૂછ્યો હતો, તો આ જે બહેનો, જે વુમન છે, ઘણી બધી મહિલાઓ છે, એ ઇમેજ ઓફ ખાલી જગ્યા ઇઝ પાવરફુલ પ્રેઝન્ટેશન ઓફ વ્હાઇટ રિવોલ્યુશન ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો શું છે? એ વ્હાઇટ રિવોલ્યુશનની સૂચકતા, વ્હાઇટ રિવોલ્યુશનનું પ્રેઝન્ટેશન છે, એનું ઇમેજ ત્યાં પ્રતિબિંબ છે એવું કહી શકો છો. તો ગુજરાતીમાં પણ લખાય, પણ આપણે ઇંગ્લિશમાં પ્રશ્ન વિઝ્યુઅલનો પૂછવાનો છે. તો શું થયું? તો ધીસ ઇમેજ ઓફ ખાલી જગ્યા ઇઝ પાવરફુલ પ્રેઝન્ટેશન ઓફ ખાલી જગ્યા. આ ટેમ્પલેટ થયું જે ચિત્ર એની અંદર એડ ખતમ. આનું લેક્ચર છે, ખાલી પીડીએફ નથી આપી દેવાની. એક એક વસ્તુની અંદર ક્યાં ઉપયોગ થાય, લેટર ક્યાં ઉપયોગ થાય, વિઝ્યુઅલ ક્યાં ઉપયોગ થાય, એ ત્રણે ના ટેમ્પલેટ્સ નું સેશન આપણે અંદર કેએસ અય્યર બેચ ની અંદર કન્ડક્ટ કરેલા, રેકોર્ડેડ કરેલા મૂકેલા. જો લાઈવ નો સમય છે નહીં, બાકી મને કોઈ વાંધો નથી, મને તો લાઈવ બેચ જ ગમે છે. પણ થાય છે કેવું કે સમય ઓછો હોય એટલે પછી તમે થોડાક દિવસ, 10-15 દિવસ પછી તમે તમારી માયામાં, એટલે તમારા ટાઈમ ટેબલમાં ભરાઈ જાઓ અને એ વખતે પછી આને રેકોર્ડેડ જ જોવાનું પસંદ કરો. તો એમ થાય કે રેકોર્ડેડ શું કામ ના મૂકી, એટલા માટે એને મૂક્યું છે. સમય ઓછો છે, 6 મહિના 4-5 મહિના જોઈએ કોઈ પણ મેથ્સનો કોર્સ પૂરો કરવા માટે. 2-3 મહિનામાં રિવિઝન જ થાય, ફાસ્ટ ટ્રેક બેચ જ ચાલે ને એવી બેચ અહીંયા ચલાવવાનો કોઈ અર્થ નથી, બરાબર. તો ટેમ્પલેટ્સ વાળો ભાગ આપણે કેએસ અય્યર બેચમાં છે. આ મારા ફાયદાની વાત હતી, તમારા ફાયદાની પણ વાત હતી. ભાવ કેટલો? 399 રૂપિયા છે.
આપણે એક જીન્સ લઈએ એટલા ભાવમાં તમારો કોર્સ આવતો હોય, એટલું તમે ના ખર્ચી શકો. ચેક કરવા માટે પણ ખર્ચો તો કોઈને અડતું નથી હોતું. વિદ્યાર્થીઓને 10% વિદ્યાર્થીઓ એવા છે, તો એના માટે હું ગેરંટી લઉં છું કે તમને કોઈ જ વાંધો નહીં આવે. ચાલો બીજી વાત કરીએ હવે ગુજરાતી. તો ગુજરાતીમાં હું પહેલાથી જ મારા ફાયદાની વાત કરું કે મને મારા પર એટલો ભરોસો છે કે હું કોઈ પણ વ્યક્તિ કે જે ગુજરાતી બહુ જ સાદું લખતું હોય, બહુ જ સારા લેવલ પર લખતા કરી શકું. એનું કારણ છે કે હવે હું ફોર્મેટ તેમાં કઈ રીતે શીખવાડી શકું કે રિપોર્ટ રાઇટિંગ નું ફોર્મેટ ચાલો હું શીખવાડી દઉં. એમાં એવું ના હોય. એમાં ભાષા સુધારવાની. ભાષા એ સુધારી છે ધીમે ધીમે. ચાલુ લેક્ચરમાં એવું કીધું હોય કે રિપોર્ટ રાઇટિંગમાં ભાઈ આ રીતે જીએસ લાવવું જોઈએ, તમારે કંઈક બનીને જવું જોઈએ. ખાલી વિદ્યાર્થીઓ ગયા હતા, મેં આ ગયા હતા, તે ગયા. દરેક વખતે વિદ્યાર્થી બનીને શું કામ જવાનું ભાઈ? હવે તમે તૈયારી કરો છો, વિદ્યાર્થી કાળ તમારો એ વખતે એ જે કોલેજ ટાઈમ હવે પૂરો થઈ ગયો. હવે તમે કંઈક અધિકારી બનીને જાઓ, કાં તો મ્યુઝિયમના ક્યુરેટર સાથે વાત કરો, આ કરો, તે કરો. જીએસ ને કઈ રીતે લાવો, એ બહુ બધી વસ્તુ આપણે લેક્ચરમાં ડિસ્કસ કરી છે. અને જનરલી તમે જોશો તો 1.5-2 કલાકમાં ફોર્મેટ બધા પૂરા કરતા હોય છે. મેં એને 5-5 કલાક આપ્યા છે. એટલે ખાલી વાતો કરતો હોવ તો બીજી વખતે કોઈ તમને રિકમેન્ડ જે કરતા હશે એ કરતા ના હોય, કાં તો અહીંયા જે સામે બેસતા હોય બીજા લેક્ચરમાં આવે નહીં, 5-5 કલાક સુધી હું અહીંયા જ વાતો કરતો હતો. એટલે કંઈક તથ્ય હશે. તો દરેક ફોર્મેટ માટેના લેક્ચર્સ અવેલેબલ છે. આની અંદર પણ ગુજરાતીમાં પણ ટેમ્પલેટ આવે છે, એને હું કહું છું પાક્ષિકનું પંચનામું. હવે પાક્ષિક તમે જો જાતે વાંચવા બેસો તો મને કોઈ વાંધો, તમે કરી શકો, જાતે પણ કરી શકો. પાક્ષિકમાંથી સારા શબ્દો કોઈ કે આપ્યા હોય તમે વાંચી પણ શકો, એ પીડીએફ ને રિફર પણ કરી શકો. પણ એક કામ એ કરજો એનું કે જે શબ્દો તમને મળે એના વાક્ય બનાવવાનો પ્રયત્ન કરજો. પ્રયત્ન નહીં, બનાવવાના જ. હવે ઇંગ્લિશમાં પ્રયત્ન કહીએ અને ગુજરાતીમાં પ્રયત્ન કહેવો પડે તો પછી વ્યર્થ છે આપણી તૈયારી. એક શબ્દ છે કે આપણને એક વાક્ય રચના મળી, આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, પૂરતી વાંચીએ છીએ, તો તમને એક વાક્ય રચના મળી કે થી માંડીને વાળી વાક્ય રચનાઓ જનરલી બહુ વપરાવું છું જે સ્ટુડન્ટ એમને. તો ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી ડ્રગ્સનો વ્યાપ વધી રહ્યો છે, વ્યસનનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે. પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી આતંકવાદનું ઘટનાઓ ધીમે ધીમે હવે ઘટી રહી છે. બરોબર, તો આ શું થયું? તમે વ્યાપ બતાવ્યો ઉત્તરથી દક્ષિણ. હવે ભૂતકાળથી વર્તમાનમાં જવાય, ભૂતકાળથી ભવિષ્યમાં જવાય. ભૂતકાળમાં જે આપણી હડપ્પા સંસ્કૃતિની, નગર સંસ્કૃતિથી માંડીને અત્યારના મેટ્રોપોલિટન શહેરો સુધી દરેક જગ્યાએ આપણે જોયું છે કે ઘણી બધી સમસ્યાઓ આપણા સામે અને એને ઓવરકમ કરવામાં ભારતના શહેરોએ ઘણું ખરું કાઠું કાઢ્યું છે. આવું કાઠું કાઢ્યું છે નહીં આવડે તો ચાલશે, પણ થી માંડી વાળીને વાક્ય રચના જ જો તમારા જવાબમાં આવી જાય તો, કાં તો એવો એક શબ્દ હોય કે નેત્ર દીપક પુરાવો પૂરો પાડ્યો છે, તો નેત્ર દીપક પુરાવો પૂરો પાડ્યો છે એના માટે 50 શબ્દો બને, 50 વાક્યો બને, ઉભા બનાવો હોય તો ખાલી જગ્યા તો મેક ઇન ઇન્ડિયાએ ભારતના અર્થવ્યવસ્થા માટે એક નેત્ર દીપક પ્રયાસ પૂરો પાડ્યો છે. પછી હમણાં તમને ખબર છે સિરિયામાં મગજમારી થઈ તો 73 કે 75 કેટલા ભારતીયો હતા એમને આપણે લાવી અને વિશ્વ માટે એક નેત્ર દીપક પૂરો પાડ્યો છે, પુરાવો પૂરો પાડ્યો. અને દર વખત પૂરો પાડીએ છીએ આપણે. એ નેપાળની અંદર ભૂકંપ આવ્યો હોય તોય આપણે આપણા નાગરિકોને, બીજા દેશના નાગરિકોને લઈ આવીએ છીએ. રશિયા યુક્રેનનું યુદ્ધ થાય તોય આપણે લઈ આવીએ છીએ. તો આપણે શું પૂરા પાડીએ છીએ? નેત્ર દીપક પુરાવા પૂરા પાડીએ છીએ. બરોબર, કોઈ શાળા હોય તો એ શિક્ષણ બાબતે નેત્ર દીપક પુરાવો પૂરો પાડી શકે છે. તો એક શબ્દ હોય તમારા પાસે, એને તમે વાક્યમાં વ્યવસ્થિત રીતે ઢાળી શકવા જોઈએ. એટલે તમે જાતે વાંચો તોય એની ખાસ પ્રેક્ટિસ કરજો. ન્યૂઝપેપર વાંચો કે ગમે તે વાંચો, પણ એક ફોર્મેટ તમને કીધું નિબંધ કે જે બહુ જ અગત્યનું છે, 15 માર્ક્સ એટલે 15% માર્ક્સ થયા, ઓછા માર્ક્સ નથી. એના માટે તમારો સબ્જેક્ટ તમને જ્યાં વાંચવા મળે કે એડિટોરિયલ ખાસ જોજો, એમાં જીએસટી નું આવ્યું હોય, પછી જે તમારા સબ્જેક્ટને લગતું હોય એ વસ્તુ જોવાનો પ્રયત્ન. ઘણી બધી ઇકોનોમિક સ્ટાન્ડર્ડ ને બધી જે મેગેઝિન આવે છે એની અંદર પણ એનું ગુજરાતી કરવું તમારા માટે અઘરું થશે. અને ગુજરાતીમાં એટલું બધું સારું કન્ટેન્ટ બિઝનેસ પૂર્તિમાં ને બધામાં નથી આવતું. કરવું એવું પડે કે તમારે જે છેલ્લેથી ચોથું પાનું આવે છે ને બિઝનેસ નું, એની અંદર ઘણી વખત આવા લેખ સારા આપતા હોય છે, ઓડિટિંગ ને લગતા ને બધા. તો એ હું તમને ભેગા કરીને આપવાનો કોર્સમાં પ્રયત્ન કરું. એનાથી વધારે કંઈ થઈ શકે નહીં. પણ જનરલ તૈયારી કરતા હોય તો આટલું યાદ રાખજો કે આ સારી વાક્ય રચના મળે, સારા શબ્દો મળે તો એના વાક્યો બનાવવાનો ખાસ પ્રયત્ન કરવાનો. એ જ તમારા માટે ટેમ્પલેટ થઈ જશે. આમાં પણ અહેવાલમાં ને બધામાં ટેમ્પલેટ તો હોય જ છે, એ આપીશું તમને. પણ એ મને નથી લાગતું, મને આર્ટિફિશિયલ લાગે છે. કોઈ પણ ટેમ્પલેટ હોય, પણ આ તો તમારી ડિમાન્ડ હોય એટલે અમારે કરવું પડે. બાકી જનરલી જે ડાઇનિંગ ટેબલ વાળાને સાદી થાળી એની બહુ જ ફેમસ હોય, બહુ જ જોરદાર હોય, ટેસ્ટ ખતરનાક હોય,
એ જયારે ફરસાણ અને સ્વીટ લઈને આવતો હોય ને તો ઘણી વખત એ ટેસ્ટ બગાડી નાખે. એટલે આપણા કેસમાં એવું નથી, તમે ટેમ્પલેટના સેશન પણ એટલા જ ચાવથી માણી શકો છો, એનો વાંધો નથી. પણ મને આર્ટિફિશિયલ લાગે છે. મને એ વસ્તુ સીધી તૈયારી કરો ને કે એક એક વાક્યો, એક એક શબ્દોના વાક્યો બને તમારા થકી, એમાં ધીમે ધીમે ભૂલ સુધરે, બહુ ઇફેક્ટિવ માનું છું. પણ નથી તો જવા દો, ટેમ્પલેટ્સ પણ જોઈ શકો. અને ત્રીજી વાત કરીએ આપણે મિત્રો, ત્રીજી વાત કરીએ આપણે કન્ટેન્ટની. એના પહેલા એક વાત કરી દઉં કે ઘણી બધી માર્કેટમાં બુક્સ અવેલેબલ છે, તો તમને એવું થાય કે અમે એનો ઉપયોગ કરી શકીએ. હા, એક સંભવ કરીને જે એસ્પાયર જીપીએસસી ની બુક છે એ ઘણી સારી છે. માનવું પડે કે એમને જે ગુજરાતીના ઇંગ્લિશના બનાવ્યા છે, જે મોડેલ આન્સર છે, ભૂલો તો દરેકમાં હોય. મારા કોર્સમાં ભૂલ હોય, એમની બુકમાં ભૂલ હોય, એક 2-3 લાખ રૂપિયાનો કોર્સ લેતા હોય એમાં ભૂલો હોય. પણ બીજી બુકોની અપેક્ષાકૃત આ બુક સારી બને. બીજી કમ્પેરેટિવ કહું છું, બરાબર, આ સુપ્રીમ નથી, પણ કમ્પેરેટિવ આપણે સ્ટડી કરીએ તો આ બુક સારી છે. એટલે તમે રેફરન્સ માટે યુઝ કરી શકો છો. જનરલ તમે ન્યૂઝપેપર વાંચો ને એમાં ઘણું બધું, પેલાનું એક્સિડન્ટ થયું ને, પેલાનું એક્સિડન્ટ થયું ને, આ થયું તે થયું ને, પેલો પેલા સાથે ભાગી ગયો ને, આવું બધું આવતું હોય. એના કરતા બેટર છે કે તમે એવું જ કન્ટેન્ટ વાંચો જે ઉપર લખેલું હોય, એજ્યુકેશન ઉપર લખેલું હોય, ઓનલાઈન શિક્ષણ ઉપર લખ્યું હોય, પણ એની અંદર ધાર લાવવા માટે હું તમને મદદ કરીશ. બરાબર, કે વાંચો, સીધું વપરાઈ જાય તો વેલ એન્ડ ગુડ. તમે એ વસ્તુ કરી શકતા હો તો એ વાંચીને પણ થશે. ત્રીજું, કન્ટેન્ટની વાત કરીએ તો મિત્રો 10 થીમ, જે થીમ તમને આગળ કીધી મેં ઇંગ્લિશ માટે, એ જ 10 થીમને તૈયાર કરી લો. એ જ 10 થીમની આજુબાજુ તમારે તૈયાર કરવાનું થાય. અને 2-2 પેજની અંદર કન્ટેન્ટ લાવી દો. જેમ કે શિક્ષણ હોય તો એકદમ શોર્ટ શબ્દોમાં પઢે ઇન્ડિયા બઢે ઇન્ડિયા એવી 10 નિપુણ કરીને જે સ્કીમ ચાલે છે ટીચર્સ માટે, જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેની કઈ સ્કીમ છે, તે પ્રકારની સ્કીમ છે, દીક્ષા પોર્ટલ છે, તેવા શબ્દો એક એક લખી નાખો. 2 પેજની અંદર કન્ટેન્ટ લાવી દો 10 થીમ માટે. વધારે નથી કહેતો, એ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. બરોબર, તમારા નાના ભાઈને પત્ર લખતા હોય ને ઓનલાઈન શિક્ષણ માટે વાત કરતા હોય તો કહી શકો કે ભાઈ તું બીજે બધા પ્લેટફોર્મ ઉપર જા, પણ એક દીક્ષા પ્લેટફોર્મ જે સરકારનું છે એનું પણ ધ્યાન રાખજે. શું થાય, કન્ટેન્ટ જે તમે વાપરેલું, મતલબ વાંચેલું હતું, એ તમે વાપરી શકો. તો 10 થીમ ઉપર તમારે કન્ટેન્ટ તૈયાર કરી લેવાનું. અને બીજું, તમારા રિલેટેડ જે કન્ટેન્ટ કરું, તમારા સબ્જેક્ટ રિલેટેડ, કે અમે કોર્સની અંદર પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. હવે આગળ વાત કરીએ તો કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ગયો છે. અહીંયા સુધી તમને એવું લાગ્યું હોય કે આ દરેક વસ્તુ જો કામની છે તો એ દરેક વસ્તુ આપણા કોર્સમાં, જેટલું તમને કીધું એ બધી જ વસ્તુ પ્રોપર છે યુઝ કરવા માટે, ને બધી જ વસ્તુ યુઝ કરવા માટે આપણા કોર્સમાં અવેલેબલ છે. સાથે 25 દિવસનું શેડ્યુલ મૂક્યું છે કે પહેલા દિવસે ગમ્મત સાથે ગુજરાતી. તો શું છે ગમ્મત સાથે ગુજરાતી? એટલે કે તમે ઇંગ્લિશની અંદર કન્જંક્શન થી ફેમિલિયર છો, બરોબર, એમાં લિંકર સાથે તમે ફેમિલિયર છો, ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ, હાઉએવર, એ બધું તમને ખબર છે. તો ભાઈ ગુજરાતીમાં એવું આવે, તેમ છતાં, છતાં, જે તે, જેમ તેમ, એ બધી વસ્તુ, એ વસ્તુ ગુજરાતીમાં પણ આવતી હોય, તો આપણે કોઈ દિવસ એનો ઉપયોગ કરતા નથી હોતા. એટલે તમને એવું લાગે કે એ 5 લેક્ચર ગમ્મત સાથે ગુજરાતીના છે, અનુસ્વાર શુદ્ધિના છે, વિરામ ચિહ્નો છે, ગ્રામર નથી. એ ગ્રામરનો બેઝ બનાવીને ઉપર જીએસ ની કે તમારા ભાષાના પેપરની ઇમારત એની અંદર ચણાવાઈ છે. બરોબર, એ તમારી ઇમારત પણ એ રીતે ચણાશે જો તમે એ સાથે ફોલો કરો. તો 25 દિવસમાં તમારું ઇંગ્લિશ પણ ઘણું ખરું ઇમ્પ્રુવ થઈ જશે, ગુજરાતી પણ ઇમ્પ્રુવ થઈ જાય, અને સાથે કન્ટેન્ટ પણ તમારું ઇમ્પ્રુવ થઈ જશે. કેમ કે જે ટોપિક મેં કીધા એ બધા ઉપર 3-3, 4-4 કલાકના લેક્ચર, સાયબર સિક્યુરિટી ઉપર 2 કલાકનો લેક્ચર, વુમન એમ્પાવરમેન્ટ ઉપર 3-3.5 કલાકનો લેક્ચર છે, ભારત ઉપર 4 કલાકનું લેક્ચર છે. એટલે કે હવે ભારતનું જે પ્રોગ્રેસ થઈ, શું પડકારો છે, શું સમસ્યાઓ છે, બધી જ વસ્તુ એની અંદર આવી. ભારત તમારે ગમે તે લખવાનું થાય, ગુજરાત ઉપર 3-4 કલાકના લેક્ચર છે, વુમન એમ્પાવરમેન્ટ ઉપર છે, યુથ ઉપર છે, યુથમાં એડિક્શન ની અંદર કઈ રીતે વધારો થયો એના ઉપર છે, હેલ્થ ઉપર છે. આટલું બધું તો કવર કરેલું છે. એથી વધારે તમારે 1-2 પોઈન્ટ કદાચ કરવાના રહેતા હોય તો તમને આપણે એ પણ એડ કરી આપીશું. બરાબર, આ રીતનો કોર્સ છે. પ્રાઇસ છે એની 1399 રૂપિયા. બરાબર, હું તમને બતાવી દઉં કે પાસ થવા માટે શું જોઈએ. આ પીડીએફ તમે જોઈ હશે, ભાષા જોઈએ, અને ભાષા માટે શું જોઈએ તો ટાઈમ ટેબલ. તો ગમ્મત સાથે ગુજરાતી, સાયબર સિક્યુરિટી, કન્ટેન્ટ, વાક્ય શુદ્ધિ, કલાક સાથે લખેલું છે, મિનિટ સાથે, ફેક્ટ બુક, એટલે કે 5 ટોપિકની ફેક્ટ બુક એક સાથે એક જ જગ્યાએ આપી દીધી છે. એટલા ફેક્ટ જોઈ લો એટલે તમારું ઘણું ખરું કામ થઈ જાય. 20 ફેક્ટ એક જ સાથે, એજ્યુકેશનના 20 ફેક્ટ યાદ રાખી લો. પત્રમાં લખવા હોય, અહેવાલમાં લખવા હોય, નિબંધમાં લખવા હોય, જ્યાં લખવા હોય કામ લાગી જાય. બરાબર, તે 31-1-35 મિનિટ સાથે લખેલું. દિવસના મેક્સિમમ 4 કલાક તમારે, મને મેક્સિમમ કહું છું, ઓછામાં ઓછા તો 3 કલાક પણ થાય. જેમ કે 1:41 અને 1:13 કેટલા થયા? 3 કલાક. તો 3 કલાકથી માંડીને 4 કલાક સુધી તમને જે કીધું કે કન્જક્શન્સ તમારે સુધારવાના છે,
ટેન્સીસ સુધારવાના છે જેના લેક્ચર આવી, કન્જક્શન, ટેન્સીસ, પછી પ્રેપોઝિશન છે, બધી જ વસ્તુ આની અંદર કવર કરી દીધી છે. ટેન્સીસ ને બધું, પત્રલેખન, પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જ ઉપર જુઓ 1:43 અને 1:43 ના બે પાર્ટ. કેટલું બધું કામ લાગે, જુઓ તો પાર્ટ ભૂલ છે, અહીંયા પાર્ટ 2 આવે. ઓકે, ચલો તો ન્યૂઝપેપર પણ અંદર સમાવેશ કરી લીધો છે. અહીંયા જે ટોપ સ્ટોરીઝ લખેલું દેખાય છે એના 7 લેક્ચર આની અંદર, એટલે તમે ઘણા બધા કરંટની ઘટનાઓ સાથે રૂબરૂ થશો. જેમ કે યુથ અને એડિક્શન નો પ્રશ્ન પૂછાય, આમાં 5-7 એવી ઘટનાઓ લખેલી છે કે ક્યાંથી શું મળ્યું છે, કયા કયા પ્રકાર, આપણને એક બે જ ખબર હોય, હેરોઇન અને કોકેઇન બે ખબર હોય, પણ ઘણા બધા પ્રકાર બધા આવતા હોય કે એની અંદર આપણે ડિસ્કસ કરેલું છે. ગુજરાત વિશેની માહિતી, તો આ કન્ટેન્ટ નું લેક્ચર છે. તો આ રીતે લેક્ચર ઘણા બધા મૂકેલા છે. દિવસના 3 થી 4 કલાક મને આપવાના થાય, સમય રહે તમારા પાસે તો અચૂકપણે પાક્ષિકના પંચનામાના વિડીયોઝ આની અંદર એટલા માટે નથી મૂક્યા કે જે મિત્રોને ગુજરાતી એટલા લેવલ સુધી ઇમ્પ્રુવ કરવું છે કે જોરદાર લખી શકે, તો પાક્ષિકના પંચનામામાં પાક્ષિકનું કન્ટેન્ટ જરાય ડિસ્કસ નથી. ઓનલી ને ઓનલી લેંગ્વેજ જ છે. એક એક શબ્દો જે નેત્રદીપક પુરાવો કીધો તેવા જેટલા સારા શબ્દો છે, 300 થી 400 શબ્દો કહું છું, 300 શબ્દોના વાક્યો બનાવવાની લાઈવ પ્રેક્ટિસ કરી. એક જ નેત્રદીપક પુરાવો 25 જગ્યાએ કઈ રીતે વપરાય બધું જ કીધું છે, જોઈ લેજો. પછી 25 દિવસ પછી આપણે 2 મોક ટેસ્ટ અને એના મોડેલ આન્સર સાથે આપવાના છીએ. અચૂકપણે લાગજો, મતલબ એટેમ્પ્ટ કરજો. હવે બીજું શું આવશે નવું આની અંદર, તો સ્પેસિફિક એકાઉન્ટ સબ્જેક્ટ માટે કઈ નવું આવશે? હા, એકાઉન્ટન્સી રિલેટેડ ઇંગ્લિશ કીવર્ડ્સ નું આપણે પીડીએફ મૂકીશું, બને તો એના ઉપર લેક્ચર લઈશું. બીજું છે સબ્જેક્ટ રિલેટેડ કન્ટેન્ટ ના બને એટલા વિડિયો. સબ્જેક્ટ રિલેટેડ કન્ટેન્ટ એટલે શું, તો કે ભાઈ આ સબ્જેક્ટ ની અંદર જે જીએસટી ની ને બધાની વાત કરી, તો એના માટે આપણે પૂર્તિના ને બધા કટિંગ્સ એમાં બને એટલા હાઇલાઇટ કરીને એના ઉપર લેક્ચર નું રેકોર્ડેડ વિડિયો તમારા સામે, કેમ કે લાઈવ મને ખબર છે કે બહુ ઓછા મિત્રો આવતા હોય છે, એટલે હવે હું મારા સમયની અનુકૂળતા એને કમ્પાઇલ કરી અને હાઇલાઇટ કરી તમારા સામે વિડિયોના સ્વરૂપમાં મૂકી અને એની પીડીએફ પણ એપ્લિકેશનની અંદર મૂકીશું. આપણે પ્રિન્ટ કરવા જેવું કશું જ રાખતા નથી, કેમ કે તરત બજારમાં ફરતું થઈ જાય. આ પણ ફરતું થાય છે, એનો કોઈ એ નથી, પણ સંભાવના ઓછી હોય છે. આગળ જોઈએ તો સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન અને આન્સરની પીડીએફ, જે તમને કીધું કે ઇંગ્લિશના લેટરમાં ખાસ તમારો સબ્જેક્ટ પૂછાય છે, એનું ખાસ આપણે પ્રયત્ન કરીશું કે કવર થાય. બીજું સારી પૂર્તિના સબ્જેક્ટ રિલેટેડ કટિંગ્સ પણ આપીશું. 2 મોક ટેસ્ટ અને 25 દિવસ પછી વિથ મોડેલ આન્સર એના પ્રશ્ન છે. તમે આ નંબર સેવ કરી લો, એ નંબર ઉપર મેસેજ કરજો WhatsApp અથવા Telegram ઉપર. તમને ડિસ્કાઉન્ટ સાથે એડ થવાની પ્રોસેસ બતાવશે. આમ તો કોર્સ 2000 રૂપિયા પણ 1399 રૂપિયામાં આ કોર્સ તમને મળશે. એ પ્રોસેસ થી જશો તો, એપ્લિકેશન થી સીધા પરચેસ કરો તો નહીં આપી શકીએ, બરાબર. બીજું કઈ કહેવાનું રહી જતું હોય તો કોર્સ વિલ બી અવેલેબલ ઇન અવર એપ. કોર્સ અવેલેબલ જ છે ઓલરેડી, એ તમને મળી જશે, બરાબર. ચલો, મારે કઈ કહેવાનું હવે રહેતું નથી. તમે જાતે કરવું હોય તો પણ આગળ કીધું એ રીતે ઇંગ્લિશ, ગુજરાતી અને કન્ટેન્ટ તમે આરામથી કરી શકો છો. અમારી ભૂમિકા કેવી છે ખબર છે, તમને એક વસ્તુ એક જગ્યાએ ભેગી કરીને આપી દેવાની, પછી તમે એના ઉપર કામ તો તમારે જ કરવાનું છે, પણ અમે એક જગ્યાએ ભેગી કરીને આપી શકીએ છીએ. હવે બધાના કામ અલગ અલગ પ્રકારનું હોય. મારું કામ મેઇન્સનું છે, એટલે તમને ઘણા બધાએ પૂછ્યું મને કે અમારા સબ્જેક્ટમાં કરાવશો, માફ કરજો, કેમ કે એ મારો સબ્જેક્ટ નથી. એમ હું કોઈ સારો વ્યક્તિ શોધતો પણ નથી એના માટે, કેમ કે મને મારી જેના ઉપર પકડ છે ને એના ઉપર જ હું રમતો હોઉં છું, ને મારી પકડ ભાષા ઉપર છે, અને એનું પ્રૂફ તમારે ચેનલની અંદર જોવું હોય તો